સો બ્લડ ટ્રાન્સફ્યુઝન એન્ડ બ્લડ પ્રોડક્ટ ટ્રાન્સફ્યુઝન જે છે એ આપણે સ્ટાર્ટ કર્યું હતું. ઇન ધેટ કોમ્પ્લિકેશન્સ જે છે એ આવ્યા હતા. એમાં ફર્સ્ટ કોમ્પ્લિકેશન ની અંદર ટ્રાન્સફ્યુઝન રિએક્શન્સ હતા કે ટ્રાન્સફ્યુઝન જે છે એના ટ્રાન્સફ્યુઝનના લીધે જે છે કયા કયા રિએક્શન્સ જોવા મળે. તો સો સાયન્સ કે જે ઇમિડિયેટ ટ્રાન્સફ્યુઝન રિએક્શનની હોય છે, સાયન્સ ઓફ ટ્રાન્સફ્યુઝન રિએક્શન ઇન અનકોન્શિયસ પેશન્ટ એન્ડ ડિલે ટ્રાન્સફ્યુઝન રિએક્શન્સ. સર્ક્યુલેટરી ઓવરલોડ જે છે લાસ્ટમાં આપણે જોયું હતું. નેક્સ્ટ ઇઝ સેપ્ટિસેમિયા. Septicemia occurs with the transfusion of blood that is contaminated with microorganism. Now septicemia જે છે એ માઇક્રોઓર્ગેનિઝમ હશે કન્ટામિનેટેડ થયું હશે કે જે પણ બ્લડ પ્રોડક્ટ જે છે એનું પ્રોપરલી કેર નહીં કરી હોય તો એના લીધે જે માઇક્રોઓર્ગેનિઝમ જે છે બિલ્ડ થયા હશે અને કન્ટામિનેટેડ બ્લડ પ્રોડક્ટ થશે તો એના લીધે સેપ્ટિસેમિયા થશે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ જે છે એમાં રેપિડ ઓનસેટ ઓફ ચિલ્સ એન્ડ હાઈ ફીવર, vomiting, diarrhea, hypotension and shock. Interventions septicemia હશે તો intervention in the firstly જે છે નોટિફાય કરવાનું HCP ને, then after obtain blood cultures and cultures of blood bag. Now blood જે છે એનું બી કલ્ચર તમારે લેવાનું and blood bag જે છે જેનો આપણે યુઝ કર્યો છે એનું પણ કલ્ચર લેવાનું. Administer oxygen, IV fluids, antibiotics, vasopressor, corticosteroids as prescribed. As per prescription તમારે જે છે એ ઓક્સિજન એડમિનિસ્ટર કરવાનું, IV ફ્લુઇડ્સ એન્ટીબાયોટિક એડમિનિસ્ટર કરો, વેઝોપ્રેશર જે છે એડમિનિસ્ટર કરો और કોર્ટિકોસ્ટેરોઇડ્સ જે છે એડમિનિસ્ટર કરવાના. કોર્ટિકોસ્ટેરોઇડ જે છે મોસ્ટલી શેના માટે યુઝ થાય છે? એન્ટી ઇન્ફ્લામેટરી. એન્ટી ઇન્ફ્લામેટરી તરીકે જે છે કોર્ટિકોસ્ટેરોઇડ યુઝ કરીએ છીએ આપણે. આયર્ન ઓવરલોડ, delay transfusion complication that occurs in client who receive multiple blood transfusions such as clients with anemia or thrombocytopenia. Now iron overload જે છે present હશે if જો તમે મલ્ટિપલ બ્લડ ટ્રાન્સફ્યુઝન કર્યા હશે તો. સો ડિલે ટ્રાન્સફ્યુઝન કોમ્પ્લિકેશન્સની અંદર તમને આયર્ન ઓવરલોડ જોવા મળશે સચ એઝ ક્લાયન્ટ વિથ અનિમિયા ઓર થ્રોમ્બોસાઇટોપેનિયાના ક્લાયન્ટ હશે તો આપણે એમને મલ્ટિપલ ટ્રાન્સફ્યુઝન્સ ક્યારેક પ્રોવાઈડ કરીએ છીએ. સો મલ્ટિપલ ટ્રાન્સફ્યુઝન્સના લીધે જે છે આયર્ન ઓવરલોડ ડિલે કોમ્પ્લિકેશનની અંદર આવશે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ જે છે એમાં વોમિટિંગ, ડાયરિયા, હાઇપોટેન્શન, અલ્ટર હિમેટોલોજીકલ વેલ્યુઝ. ઇન્ટરવેન્શન્સ જે છે એમાં ડિફેરોક્ઝેમાઇન જે છે પ્રોવાઈડ કરવામાં આવે છે જ્યારે બી આયર્ન ઓવરલોડ થઈ જાય ત્યારે બોડીમાં. એડમિનિસ્ટર ઇન્ટ્રાવેનસલી ઓર સબક્યુટેનસલી રિમૂવ્સ એક્યુમ્યુલેટેડ આયર્ન વાયા કિડનીઝ. નાવ કિડનીઝ થ્રુ જે છે એ એક્યુમ્યુલેટેડ આયર્ન હશે કે જે આયર્નનું લેવલ ઇન્ક્રીઝ થઈ ગયું છે અને બોડીમાંથી એક્સક્રીટ કરશે. Urine turns red as iron is excreted after the administration of deferoxamine. Treatment is discontinued when serum iron level returns to normal. Medication જે છે પ્રોવાઈડ કર્યા પછી જે યુરિન જે છે એનો કલર રેડ હશે બીકોઝ આયર્ન જે છે બોડીમાંથી એક્સક્રીટ થાય છે એટલા માટે, અને સીરમ આયર્ન લેવલ જે છે ચેક કરીને પછી આપણે મેડિકેશન ડિસકન્ટિન્યુ કરે છે. Contact the HCP immediately if transfusion reaction or complication of blood administration arises. જો ટ્રાન્સફ્યુઝન રિએક્શન કે કોમ્પ્લિકેશન જે પ્રેઝન્ટ હોય તો તમારે HCP જે છે એમને ઇમિડિયેટલી કોન્ટેક્ટ કરવાનો. ડિઝીઝ ટ્રાન્સમિશન જે છે એ પણ વન ઓફ ધ કોમ્પ્લિકેશન છે બ્લડ ટ્રાન્સફ્યુઝનની. ડિઝીઝ મોસ્ટ કોમનલી transmitted is hepatitis C, which is manifested by anorexia, nausea, vomiting, dark urine, and jaundice. The symptoms usually occur within 4 to 6 weeks after the transfusion. Now, hepatitis C જે છે એ most commonly transmitted disease છે જેના સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે એ એનોરેક્સિયા છે, નોઝિયા, વોમિટિંગ, ડાર્ક યુરિન એન્ડ જોન્ડિસ જે છે એ પ્રેઝન્ટ હશે. સિમ્ટમ્સ જે છે યુઝ્યુઅલી 4 to 6 weeks after જે છે આફ્ટર ટ્રાન્સફ્યુઝન તમને શો થશે. Other infectious agents and disease transmitted by blood transfusion include hepatitis B virus, human immunodeficiency virus or HIV, human herpes virus type 6, Epstein-Barr virus, human T-cell leukemia, cytomegalovirus, and malaria જે છે એ બ્લડ
બ્લડ જે છે એનું ટ્રાન્સફ્યુઝન કરી એના ટ્રાન્સમિશનની અંદર તમને જોવા મળશે આ બધું. ડોનર સ્ક્રીનિંગ has greatly reduced the risk of transmission of infectious agent. In addition, antibody testing of donor for HIV has greatly reduced the risk of transmission. Now, donor screening જે છે એ કરવામાં આવે છે. ટ્રિપલ એચ જે છે એ કદાચ તમે સાંભળ્યું હશે કે ટ્રિપલ એચ ટેસ્ટ કરવામાં આવે છે. સાંભળ્યું છે એવું? યસ મેમ. ટ્રિપલ એચ માં કયા કયા ટેસ્ટ હોય છે? HIV, HBsG, HCV, HIV, HBsG. HIV છે, હિપેટાઇટિસ જે છે અને HBsC, HIV, hepatitis C. Hepatitis C, HCV. એટલે ત્રણ જે છે ટેસ્ટ મોસ્ટલી સ્ક્રીનિંગ ની અંદર આપણે કરતા હોઈએ છે. સો એટલે અહીંયા ટ્રિપલ એચ એવી રીતના કહેતા હોય હોસ્પિટલમાં કે ટ્રિપલ એચ નો ટેસ્ટ કરાય છે. સેમ એવું ડોનર જે છે એનું સ્ક્રીનિંગ આપણે કરીએ છીએ કે બિફોર એડમિનિસ્ટ્રિંગ બ્લડ ટ્રાન્સફ્યુઝન ડોનરનું બ્લડ જે છે કલેક્ટ કરી એનું સ્ક્રીનિંગ કરીએ છીએ. HIV ટેસ્ટ જે છે એનું બી એન્ટીબોડી રિએક્શન આપણે ચેક કરીએ છીએ. સો એના પરથી બિફોર ટ્રાન્સમિશન આપણને ખબર પડે કે જે બી ડોનર જે છે એનું બ્લડ આપણે યુઝ કરી શકીએ છીએ કે નહીં. Hypocalcemia, citrate in transfused blood binds with calcium and is excreted. Now જે transfused blood હશે એની અંદર citrate present હોય છે જે કેલ્શિયમ સાથે બાઇન્ડ થાય છે અને પછી બોડીમાંથી જ્યારે એક્સક્રીટ થાય ત્યારે કેલ્શિયમ જે છે એને પણ સાથે લઈને એક્સક્રીટ થશે. Assess serum calcium level before and after the transfusion. Monitor for signs of hypocalcemia, hyperactive reflexes, paresthesia, tetany, muscle cramps, and positive treasures and positive choastic sign. યાદ છે આ બંને સાઇન્સ જે છે હાઇપોકેલ્સિમિયામાં પ્રેઝન્ટ હતી. બીજી કઈ કઈ કન્ડિશનમાં પ્રેઝન્ટ હોય છે? હાઇપોકેલ્શિયમિયામાં જે છે ટ્રેઝર્ડ સાઉન્ડ અને સાઇન અને ચોસ્ટિક સાઇન જે છે પ્રેઝન્ટ હશે. સો બીજી કઈ કન્ડિશન્સમાં આપણે બંને સાઇન્સ જે છે જોઈ હતી, યાદ છે કોઈને? કોઈ નહીં? જ્યારે ફ્લુઇડ ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ વાળું ચેપ્ટર ચલાવ્યું તે વખતે. સોરી, Hypomagnesia, maybe. હાઇપોમેગ્નેશિયમિયા જે છે પ્રેઝન્ટ હશે ત્યારે. અને બીજી કઈ કન્ડિશન હતી એક? એ રીતે એક યાદ રાખવાનું કહું હતું કે કેલ્શિયમ એન્ડ મેગ્નેશિયમ બંને ફ્રેન્ડ્સ હોય છે. હા, સો બંને જે છે એની અંદર સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે મોસ્ટલી કોમન હશે. સો હાઇપોકેલ્શિયમિયા અને હાઇપોમેગ્નેશિયમિયાના સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે એ સેમ હોય છે. સેમ એવું બીજો બી એક ઇલેક્ટ્રોલાઇટ હતો કે જેની અંદર બંને સાઇન્સ જે છે પ્રેઝન્ટ હતી. યાદ છે કોઈને? હાઇપરફોસ્ફેટેમિયા, કેલ્શિયમ હાઇપરફોસ્ફેટેમિયા. અને હા, કેલ્શિયમ જે છે એનો એન્ટાગોનિસ્ટ Enemy છે ને. હા, સો ફોસ્ફરસ એ હાઇપોકેલ્સેમિયા નો એનિમી છે એમ કીધું હતું તમે. હા, એટલે કેલ્શિયમ એન્ડ કેલ્શિયમ અને ફોસ્ફરસ જે છે બંને એકબીજાની અગેન્સ્ટમાં વર્ક કરે છે. જ્યારે કેલ્શિયમ અને મેગ્નેશિયમ જે છે બંને એક સાથે વર્ક કરે એવું કહી શકાય. સો જે કેલ્શિયમ જે છે એનું લેવલ ડિક્રીઝ હશે, સો ફોસ્ફેટનું લેવલ ઇન્ક્રીઝ હશે. અને સાઇન એન્ડ સિમ્ટમ જે છે બંનેના સેમ હશે. જ્યારે હાઇપોકેલ્સિમિયા હશે તો બોડીની અંદર જે છે ફોસ્ફરસનું લેવલ ઇન્ક્રીઝ થઈ જાય તો હાઇપરફોસ્ફેટેમિયા થશે. પણ સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે બંનેના સેમ આવશે. સો જે ટ્રેઝર સાઇન અને ચોસ્ટિક સાઇન જે છે એ પણ તમને યાદ હશે કે કઈ સાઇન્સ જે છે આપણને કઈ રીતે પોઝિટિવ છે એ ખબર પડે. યાદ છે? હા, ચોરિસ્ટિક સાઇન છે એને જે ઇયર લબની આગળ થોડું આમ ટેપ કરવામાં આવે તો એ સાઈડના ફેશિયલ મસલ્સ કોન્સ્ટ્રિક્ટ થઈ જાય. તો એ સાઇન પ્રેઝન્ટ છે એમ કહેવાય. હા, અને ટ્રેઝર સાઇન? ટ્રેઝર સાઇનમાં બીપી કફ બાંધવામાં આવે
તો હાથ આમ લાઈક ફ્લેક્સ થઈ જશે તમારું ફિંગર્સ જે છે એનાથી જે છે ટર્ન થઈ જશે સો એ જે છે ટ્રેઝર સાઇન છે બંને જે છે એ આઈએમપી છે સાઇન્સ સો તમે યાદ રાખજો નાઉ જે બી સાઇન એન્ડ સિમ્ટમ્સ હાઇપોકેલ્શિયમિયા છે એના માટે તમે ક્લાયન્ટને મોનિટર કરો સ્લો ધ ટ્રાન્સફ્યુઝન એન્ડ નોટિફાય ધ HCP ઇફ સાઇન્સ ઓફ હાઇપોકેલ્શિયમિયા અકર્સ નાઉ જો સાઇન્સ જે છે પ્રેઝન્ટ હોય તો તમારે ટ્રાન્સફ્યુઝન સ્લો કરવાનું અને HCP જે છે એમને નોટિફાય કરો હાઇપરકેલેમિયા સ્ટોર બ્લડ લિબરેટ્સ પોટેશિયમ થ્રુ હિમોલાઇસિસ નાઉ જે સ્ટોર બ્લડ હોય છે એની અંદર હિમોલાઇસિસની પ્રોસેસ છે તો એમાં પોટેશિયમ જે છે એ અલગ થશે સો પોટેશિયમ જે છે એનું લેવલ પછી ઇન્ક્રીઝ થઈ જશે ધ ઓલ્ડર ધ બ્લડ ધ ગ્રેટર એટ ધ રિસ્ક ઓફ hyperkalemia therefore client at risk for hyperkalemia such as those with renal insufficiency or renal failure should receive fresh blood now જેટલું બ્લડ વધારે ઓલ્ડર એટલું વધારે હિમોલાઇસિસ જે છે થશે સ્ટોર બ્લડની અંદર ને જેટલું હિમોલાઇસિસ થશે એટલું વધારે પોટેશિયમ જે છે એ અલગ પડશે જેટલું પોટેશિયમ જે છે અલગ પડશે એટલે એટલું વધારે રિસ્ક થશે કે હાઇપરકેલેમિયા થવાના એટલા માટે જે ક્લાયન્ટ કે જે લોકોની અંદર હાઇપરકેલેમિયા થવાનું ઓલરેડી રિસ્ક હોય કન્ડિશન થવાના જેમ કે રિનલ ઇન્સફિશિયન્સી અને રિનલ ફેલિયરના ક્લાયન્ટ છે સો એ લોકો ઓલરેડી એટ રિસ્ક છે કે એમનામાં હાઇપરકેલેમિયા થવાના ચાન્સીસ છે સો એવા ક્લાયન્ટની અંદર આપણે જે છે ફ્રેશ બ્લડ પ્રોવાઈડ કરીએ છીએ assess the date on blood and the serum potassium level before and after the transfusion ટ્રાન્સફ્યુઝન જ્યારે આપણે કરતા હોય તો સો બિફોર ટ્રાન્સફ્યુઝન જે છે ડેટ અસેસ કરો બ્લડ પ્રોડક્ટ જે છે તેની ઉપરની અને સીરમ પોટેશિયમ લેવલ જે છે બિફોર એન્ડ આફ્ટર ધ ટ્રાન્સફ્યુઝન ચેક કરો મોનિટર ધ પોટેશિયમ લેવલ એન્ડ ફોર સાઇન્સ એન્ડ સિમ્ટમ્સ ઓફ હાઇપરકેલેમિયા નાઉ સાઇન એન્ડ સિમ્ટમ્સ ઓફ હાઇપરકેલેમિયા જે છે એના માટે અને પોટેશિયમ લેવલ માટે તમે જે બી ક્લાયન્ટ છે એમને મોનિટર કરો જો પેરાસ્થેશિયા વીકનેસ એબડોમિનલ ક્રેમ્પ્સ ડાયરિયા ઓર ડિસરિથમિયાસ પ્રેઝન્ટ હોય સો એ જે છે શો કરે છે કે હાઇપરકેલેમિયા પ્રેઝન્ટ છે સ્લો ધ ઇન્ફ્યુઝન એન્ડ નોટિફાય ધ HCP if signs of hyperkalemia occurs next is citrate toxicity the citrate toxicity the anticoagulant used in blood product is metabolized by liver now citrate જે છે એન્ટીકોએગ્યુલન્ટ છે જે બ્લડ પ્રોડક્ટ્સની અંદર યુઝ થાય છે જે લીવર જે છે એને મેટાબોલાઇઝ કરે છે rapid administration of multiple units of stored blood may cause hypocalcemia and hypomagnesemia when citrate binds calcium and magnesium this results in citrate toxicity now rapid infusion જે છે એ એના લીધે જે મલ્ટિપલ યુનિટ્સનું રેપિડ ઇન્ફ્યુઝન થશે તો સાઇટ્રેટ જે છે બોડીમાં ઇન્ક્રીઝ થઈ જશે સો જે સ્ટોર બ્લડ હશે એની અંદરથી કેલ્શિયમિયા અને હાઇપોમેગ્નેશિયમમાં કન્ડિશન થશે બીકોઝ સાઇટ્રેટની સાથે કેલ્શિયમ અને મેગ્નેશિયમ બાઇન્ડ થઈ જાય છે જેના લીધે સાઇટ્રેટ ટોક્સિસિટી પ્રેઝન્ટ થશે સો સાઇટ્રેટ ટોક્સિસિટી જે છે એ કોઝ કરે છે કે માયોકાર્ડિયલ ડિપ્રેશન બી થઈ શકે ઓર કોએગ્યુલોપેથી જે છે એ પણ પ્રેઝન્ટ હોઈ શકે સો ધોઝ મોસ્ટ એટ રિસ્ક include individual with liver dysfunction or neonates with immature liver function. Now, most at risk kaya client હશે કે જે ક્લાયન્ટમાં ઓલરેડી liver dysfunction હશે or જે neonates હશે કે જે લોકોનામાં liver જે છે એ fully functional નહીં હોય સો એ ક્લાયન્ટ જે છે એ રિસ્ક પર છે કે લોકોનામાં citrate toxicity થઈ શકે છે Now, citrate toxicity treatment ની અંદર શું કરશો so treatment includes slowing or stopping the transfusion to allow the citrate to be metabolized. Hypocalcemia and hypomagnesemia are also treated with replacement therapy. Now, citrate જે છે એની ટોક્સિસિટી ના થાય એના માટે આપણે જે પણ ટ્રીટમેન્ટ જે છે એની અંદર આપણે શું કરીશું કે સ્લો કરશું ટ્રાન્સફ્યુઝનને ઓર સ્ટોપ કરીશું અને જો હાઇપોકેલ્શિયમિયા અને હાઇપોમેગ્નેશિયમિયા હોય એની અલગથી આપણે ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરીશું કે રિપ્લેસમેન્ટ થેરાપી થ્રુ જે બી કેલ્શિયમ અને મેગ્નેશિયમ જે છે બોડીમાંથી એક્સક્રીટ થયું છે એને આપણે રિપ્લેસ કરી દઈએ ઓકે સો આ જે છે બ્લડ ટ્રાન્સફ્યુઝન હતું નેક્સ્ટ જે છે એ ફિઝિકલ એક્ઝામિનેશન તમારું સ્ટાર્ટ થાય છે Health and physical assessment of adult client.
ફર્સ્ટ ઇઝ એન્વાયરમેન્ટ ઓર સેટિંગ. ફિઝિકલ એક્ઝામિનેશન જે છે ઓર ફિઝિકલ અસેસમેન્ટ કરતા હો તમે હોસ્પિટલ સેટિંગની અંદર. સો ફર્સ્ટ જે છે સ્ટેપ આવશે કે તમારું સરાઉન્ડિંગ એન્વાયરમેન્ટ અને સેટિંગ જે છે હોસ્પિટલનું એ આવશે. સો in that establish a relationship and explain the procedure to the client. Now first time client જે છે હોસ્પિટલમાં એટલે ચેકઅપ માટે કે એના માટે આવ્યું હોય તો ફર્સ્ટલી તમારે રિલેશનશિપ જે છે એસ્ટાબ્લિશ કરવાની, એક્સપ્લેન કરો પ્રોસિજર કે ફિઝિકલ એક્ઝામિનેશન જે છે એમાં તમે કઈ કઈ પ્રોસિજર્સ કરવાના છો ઓર કઈ જે બી ઓર પાર્ટ જે છે બોડીના એનું અસેસમેન્ટ કરવાના છો, કઈ રીતે અસેસમેન્ટ કરવાના છો એ બધું જે છે તમે પ્રોસિજરની અંદર એક્સપ્લેન કરો. Ensure privacy and make the client feel comfortable. Privacy જે છે એ મેન્ટેન રાખો અને ક્લાયન્ટને કમ્ફર્ટેબલ ફીલ થાય એવું એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરો. Keep room temperature comfortable, provide sufficient lighting, avoid interruptions and remove distractions such as noise or objects. Now કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરવા માટે જે ટેમ્પરેચર જે છે રૂમ ટેમ્પરેચર એ ક્લાયન્ટ માટે કમ્ફર્ટેબલ છે કે નહીં એ ચેક કરી લો. સફિશિયન્ટ લાઇટિંગ્સ જે છે હોવા જોઈએ, ઇન્ટરપ્શન જે છે ના હોવા જોઈએ કે તમે એવી જગ્યાએ બેસો કે તમને ઘડી ઘડી કોઈને કોઈ આવીને ઇન્ટરપ્ટ કરે. ઓર ડિસ્ટ્રેક્શન જે છે એને રિમૂવ કરો, નોઇઝ છે, ઓબ્જેક્ટ જે છે એને રિમૂવ કરી દો. સિટ ડાઉન ફોર ઇન્ટરવ્યુ, અવોઇડ બેરિયર્સ સચ એઝ ડેસ્ક. ઇન્ટરવ્યુ માટે જે છે તમે સિટિંગ પોઝિશન લઈ અને એટલે ફેસ ટુ ફેસ જે છે તમે કમ્યુનિકેટ કરી શકો એ રીતે તમે બેસો. મેન્ટેન એન એપ્રોપ્રિએટ સોશિયલ ડિસ્ટન્સ એન્ડ મેન્ટેન આઈ લેવલ. જે સોશિયલ ડિસ્ટન્સ જે છે એ મેન્ટેન થવું જોઈએ અને આઈ લેવલ જે છે એ પણ મેન્ટેન રાખો. Use therapeutic communication techniques and open-ended questions to obtain information about the client's symptoms and concerns. Allow time for the client to ask questions. Now therapeutic communication techniques જે છે એનો યુઝ કરવાનો, ઓપન-એન્ડેડ ક્વેશ્ચન્સ પૂછવાના કે તમે ક્વેશ્ચન કરો તો એનો આન્સર જે છે એ તમને લોંગ એસે ટાઈપ કે એ રીતે હોય ને તો એ લોકો એમની જાતે ઇન્ફોર્મેશન તમને ઇઝીલી કહી શકે એવા ક્વેશ્ચન્સ પૂછો. ખાલી યસ ઓર નો ની અંદર આન્સર આપે કાં તો વન વર્ડ ની અંદર આન્સર આપે ઓર વન સેન્ટેન્સ ની અંદર આન્સર આપે એવા કોઈ ક્વેશ્ચન નહીં કરવાના. ઓપન એન્ડેડ ક્વેશ્ચન હોય સો તમને ઇન્ફોર્મેશન જે છે તમે ઇઝીલી ઓબ્ટેન કરી શકો કે ક્લાયન્ટના કયા કયા સિમ્ટમ્સ છે પ્રેઝન્ટ ઓર અકોર્ડિંગ ટુ સિમ્ટમ્સ ઓર ડિસીઝ કન્ડિશન એમના કયા કયા કન્સર્ન્સ છે. સો એ બી તમને જેવું ઓપન એન્ડેડ ક્વેશ્ચનના આન્સર આપશે તો તમને ઇઝીલી ખબર પડશે. ટાઈમ જે છે પ્રોવાઈડ કરો જે પણ ક્વેશ્ચન તમે પૂછો છો એનો તો ક્લાયન્ટ ઇઝીલી તમને તમારી સાથે કમ્યુનિકેટ કરી શકે. કન્સિડર રિલિજિયસ એન્ડ કલ્ચરલ કેરેક્ટરિસ્ટિક્સ સચ એઝ લેંગ્વેજ, ધ નીડ ફોર એન ઇન્ટરપ્રિટર, વેલ્યુઝ એન્ડ બિલીફ્સ, health practices, eye contact and touch. Now according to religious and cultural characteristic તમે જે છે ઓર લેંગ્વેજ જે છે એ જે પ્રિફર કરતા હોય એ પ્રમાણે તમારે પછી જો લેંગ્વેજ બેરિયર હોય તો એના માટે તમારે ઇન્ટરપ્રિટર જે છે રાખવાનું કે બીજી કોઈ લેંગ્વેજ તમે એ લેંગ્વેજ જે છે બોલી નથી શકતા તો ઇન્ટરપ્રિટર રાખો અને તમે કમ્યુનિકેટ કરો. વેલ્યુઝ જે છે, બિલીફ જે છે એ પણ ફોલો થવા જોઈએ. હેલ્થ પ્રેક્ટિસીસ છે, આઈ કોન્ટેક્ટ અને ટચ જે છે સો આ બધા જ રિલેટેડ જે છે એ લોકોના રૂલ્સ વેલ્યુઝ જે છે બધા જ રિલિજિયસ વાઇઝ ઓર કલ્ચરલ વાઇઝ જે છે એ અલગ અલગ હશે. સો એ ડિફરન્શિએટ તમે કરી અને તમારે એ જે છે એને કન્સિડર કરો. આગળ આપણે જે છે એ કલ્ચરલ કેરેક્ટરિસ્ટિક્સ ને એ બધા શીખી ગયા હતા કે અલગ અલગ કમ્યુનિટીની અંદર કયા કયા કલ્ચરલ બિલીવ્સ હોય છે કે લોકોની પ્રેક્ટિસીસ કઈ હોય છે હેલ્થની. આઈ કોન્ટેક્ટ છે તો અમુક કમ્યુનિટીઝ જે છે એ લોકો આઈ કોન્ટેક્ટ જે છે એમને આઈ કોન્ટેક્ટ જે છે તમે ડાયરેક્ટલી ના કરી શકો, એ લોકો રૂડ જે છે એવું લાગે એમને કે તમે જો આઈ કોન્ટેક્ટ કરીને વાત કરશો તો એમને રૂડ બિહેવિયર લાગે. જ્યારે અમુક કમ્યુનિટી જે છે એની અંદર એવું કે આઈ કોન્ટેક્ટ વગર તમે વાત ના કરો તો પછી એવું લાગે કે તમારામાં કોન્ફિડન્સ નથી ઓર તમે એમની રિસ્પેક્ટ નથી કરતા. સો એ રીતે અલગ અલગ કન્સર્ન્સ હોય છે એ લોકોના આઈ કોન્ટેક્ટ રિલેટેડ, હેલ્થ પ્રેક્ટિસ રિલેટેડ. સો જેટલા બી પ્રેક્ટિસીસ હોય છે કલ્ચરલ પ્રેક્ટિસીસ ઓર રિચ્યુઅલ્સ હોય, રિલિજિયસ કન્સિડરેશન્સ હોય એને ફોલો કરો. Keep note taking to a minimum so that the client is the focus of attention. Now note taking કરતા હોઈએ છીએ આપણે કે ક્લાયન્ટ જે છે એના જે બી કન્સર્ન્સ કે છે તમને પ્રોબ્લેમ્સ કે છે તો એવું નહીં કે પછી તમે નોટ્સ જે છે એની અંદર જોઈ અને તમારું રાઇટિંગ કર્યા કરો.
ક્લાયન્ટ જે છે એના પર તમારું ફોકસ અટેન્શન હોવું જોઈએ. The use of electronic or paper standardized forms can decrease note taking. Now electronic use note taking માટે electronic machines નો use કરી શકો, or paper standardized form હોય એનો પણ use કરી શકો કે તમારી પાસે એક ફોર્મ ફિલઅપ કરેલું હોય, ફોર્મેટ રેડી જ હોય, તમારે જસ્ટ એની અંદર ટીક માર્ક કરવાનું હોય કે તમને ઓપ્શન્સ આપેલા હોય છે. મોસ્ટલી બધી હોસ્પિટલ્સમાં હોય છે કે હોસ્પિટલ્સના જે છે એ ઓન એડમિશન તમે જેટલા બી ડેટા કલેક્ટ કરો તેના માટેના ફોર્મ પ્રિપેર કરેલા હોય છે કે ચીફ કમ્પ્લેન છે સો એના માટેના ફોર્મ છે, ફિઝિકલ એક્ઝામિનેશનના ફોર્મ છે, સેમ એવા ફોર્મ જે છે રેડી હોય છે. સો એ સ્ટાન્ડર્ડાઇઝ ફોર્મનો યુઝ કરો કે જેનાથી તમારે નોટ ટેકિંગ ના કરવું પડે, તમારે જસ્ટ ટિક માર્ક કરવું પડે. ટાઈપ્સ ઓફ હેલ્થ એન્ડ ફિઝિકલ અસેસમેન્ટ જે છે એમાં અહીંયા જે છે સોપ આપ્યું છે, એટલે કે સબ્જેક્ટિવ, ઓબ્જેક્ટિવ assessment and a plan જે છે ફોલો કરવામાં આવે છે. SOAP notes are frequently used format for documenting client data including health history, physical examination, assessment or diagnosis and plan of care. Now આપણને ખબર છે કે સબ્જેક્ટિવ ડેટા આપણે ફર્સ્ટલી કલેક્ટ કરીએ છીએ, ઓબ્જેક્ટિવ ડેટા કલેક્ટ કરીએ છીએ અસેસમેન્ટની અંદર. સો સબ્જેક્ટિવ જે છે ડેટા કલેક્ટ કરો, ઓબ્જેક્ટિવ ડેટા કલેક્ટ કરો, અસેસમેન્ટ કરો એન્ડ દેન આફ્ટર જે છે તમારે પ્લાનિંગ કરવાનું હોય છે કે હેલ્થ હિસ્ટ્રી કલેક્ટ કરો, ફિઝિકલ એક્ઝામિનેશન કરો, ડાયગ્નોસિસ આવશે, દેન આફ્ટર જે છે પ્લાનિંગ કરીને આપણે ઇન્ટરવેન્શન્સ જે છે લેતા હોય છે. The nurse should be familiar with SOAP notes, how to interpret the initial history and physical SOAP notes and how to follow subsequent progress SOAP notes so as to stay abreast of changes in client's plan of care. Now જ્યારે બી તમે ફર્સ્ટલી ઇન્ટરવ્યુ લેતા હો સો એ જે છે ઇનિશિયલ હિસ્ટ્રી અને ફિઝિકલ એક્ઝામિનેશન કઈ રીતે કલેક્ટ કરવાનું અને એના પછી તમારે સબસિક્વન્ટ પ્રોગ્રેસ જે છે એની અંદર કઈ રીતે તમારે સ્ટેપ્સ ફોલો કરવાના એ જે છે નોટ્સ પરથી આપણને ખબર પડે. Health history, general state of health, body features and physical characteristic, body movement, body posture, જનરલ અપિયરન્સ જે છે આપણે ચેક કરતા હોઈએ છીએ કે જનરલ હેલ્થ સ્ટેટ ઓફ હેલ્થ ચેક કરીએ છીએ જ્યારે પણ હેલ્થ હિસ્ટ્રી કલેક્ટ કરીએ એમાં ફર્સ્ટલી. સો એમાં જે છે આપણે બોડી ફીચર્સ ચેક કરીએ છીએ, ફિઝિકલ કેરેક્ટરિસ્ટિક, બોડી મુવમેન્ટ, બોડી પોસ્ચર, લેવલ ઓફ કોન્શિયસનેસ, ન્યુટ્રિશનલ સ્ટેટસ, સ્પીચ ચેક કરીએ છીએ. દેન આફ્ટર જે છે ચીફ કમ્પ્લેન એન્ડ હિસ્ટ્રી ઓફ પ્રેઝન્ટ ઇલનેસ, document direct client quotes that leads the client to seek care. Now chief complaint and history collection કરીએ, present illness ની history collection કરીએ છીએ. So chief complaint માં જેવું client જે છે જે words નો use કરે છે સેમ એ જ words જે છે તમે chief complaint માં write down કરો અને history જે છે એ present illness ની તમારે collect કરવાની. Family history, client the health status of direct blood relative as well as the client spouse, એટલે ફેમિલી હિસ્ટ્રી કલેક્ટ કરો કે એમના જે રિલેટિવ્સ જે છે એમની હેલ્થ હિસ્ટ્રી શું છે અને જે જો ક્લાયન્ટના સ્પાઉસ હોય તો પછી એમની હેલ્થ હિસ્ટ્રી શું છે એ તમારે ચેક કરવાનું. સોશિયલ હેલ્થ હિસ્ટ્રી, ડેટા અબાઉટ ક્લાયન્ટ્સ લાઇફસ્ટાઇલ વિથ અ ફોકસ ઓન ફેક્ટર્સ દેટ મે અફેક્ટ હેલ્થ. સોશિયલ હેલ્થ હિસ્ટ્રી જે છે કલેક્ટ કરો. સો ક્લાયન્ટની લાઇફસ્ટાઇલ જે છે જે મે બી અફેક્ટ કરતી હોય કે ક્લાયન્ટના હેલ્થથી और કયા કયા ફેક્ટર્સ જે છે સોશિયલ ફેક્ટર્સ કે જે અફેક્ટ કરે છે ક્લાયન્ટના હેલ્થને એ ચેક કરો. ઇન્ફોર્મેશન અબાઉટ આલ્કોહોલ, ડ્રગ એન્ડ ટોબેકો યુઝ, સેક્સ્યુઅલ પ્રેક્ટિસીસ, ટેટૂઝ, બોડી પિયર્સિંગ, travel history and work setting to identify occupational hazards. Now social history ની અંદર આપણે આલ્કોહોલ જે છે એનો યુઝ કરે છે કે નહીં, ડ્રગ જે છે યુઝ કરે છે, ટોબેકો યુઝ છે એના રિલેટેડ ઇન્ફોર્મેશન કલેક્ટ કરો. સેક્સ્યુઅલ પ્રેક્ટિસીસ કઈ કઈ છે સો એના પરથી આપણને ખબર પડે કે એસટી જે છે એના થવાના કેટલા ચાન્સીસ છે. ટેટૂઝ જે છે એના પરથી પણ ખબર પડશે કે સેમ ટેટૂઝ જે છે હશે તો મે બી કન્ટામિનેટેડ નીડલનો યુઝ કર્યો હશે તો એના લીધે પણ જે બી ટ્રાન્સમિશન ડિઝીઝનું થઈ શકે છે. બોડી પિયર્સિંગ છે, ટ્રાવેલ હિસ્ટ્રી ચેક કરો. કેટલીક વાર જે છે ટ્રાવેલ હિસ્ટ્રીની અંદર બીજી કોઈ કન્ટ્રીમાંથી આવ્યા હોય સો એ કન્ટ્રીની અંદર કોઈ ડિઝીઝ કન્ડિશન હોય એના જે વાયરસ જે છે એ પેશન્ટનામાં હોય તો પેશન્ટ એઝ અ કેરિયર બી વર્ક કરતું હોય ઓર પેશન્ટ જે છે એનામાં સિમ્ટમ્સ બી તમને જોવા મળતા હોય
સો એટલા માટે બી ટ્રાવેલ હિસ્ટ્રી આપણે ચેક કરીએ છીએ. વર્ક સેટિંગ જે છે એ પણ ચેક કરીએ છીએ કે ઓક્યુપેશનલ હેઝાર્ડ જે છે એને આઈડેન્ટિફાઈ કરવા માટે ઇફ કોઈ ઓક્યુપેશનલ હેઝાર્ડના લીધે ક્લાયન્ટની અંદર ડિઝીઝ કન્ડિશન પ્રેઝન્ટ હોય તો. એટલે આપણે સોશિયલ હિસ્ટ્રી જે છે એની અંદર આખું જે સોસાયટી રિલેટેડ જેટલી બી વસ્તુ જે છે એમની એ બધી જ તમારે ચેક કરવાની. આલ્કોહોલ, ડ્રગ, ટોબેકો, સેક્સ્યુઅલ પ્રેક્ટિસ, ટેટુ, બોડી પિયર્સિંગ્સ જે છે, ટ્રાવેલિંગ હિસ્ટ્રી અને વર્ક સેટિંગ જે છે એની હિસ્ટ્રી તમારે આઈડેન્ટિફાઈ કરવાની. ડોમેસ્ટિક વાયલન્સ સ્ક્રીનિંગ done to determine whether the client is experiencing any form of domestic violence. Now domestic violence જે છે એની હિસ્ટ્રી આપણે કલેક્ટ કરીએ છીએ, એનું સ્ક્રીનિંગ કરીએ છીએ કે જેનાથી આપણને ખબર પડે કે ઇફ ક્લાયન્ટ જે છે કોઈ એક્સપિરિયન્સ કરે છે એની ટાઈપ ઓફ ડોમેસ્ટિક વાયલન્સ, એની ફોર્મ ઓફ ડોમેસ્ટિક વાયલન્સ ઓર નોટ. Conduct during one-to-one interview with the client while obtaining the history. Now જે ડોમેસ્ટિક વાયલન્સ સ્ક્રીનિંગ જે છે 1-to-1 ઇન્ટરવ્યુ ક્લાયન્ટની સાથે આપણે કરીએ છીએ જ્યારે હિસ્ટ્રી કલેક્ટ કરીએ ત્યારે. સો એમાં મોસ્ટલી આપણે જે છે સબ્જેક્ટિવ ડેટા કલેક્ટ કરતા હોય છે એમાં જ આવે છે. સો ફર્સ્ટલી આઈડેન્ટિફાઈ ક્લાયન્ટ ઇન્ફોર્મેશન, એમાં નેમ, ડેટ ઓફ બર્થ, મેડિકલ રેકોર્ડ નંબર, પ્રોબ્લેમ, એલર્જીસ, મેડિકેશન, ઇમ્યુનાઇઝેશન લિસ્ટ જે છે તમારે ચેક કરવાનું. ઓનગોઈંગ લિસ્ટ ઓફ મેડિકલ પ્રોબ્લેમ, એલર્જીસ વિથ રિએક્શન, મેડિકેશન વિથ ડોઝેજ એન્ડ ડાયરેક્શન્સ એન્ડ પાસ્ટ ઇમ્યુનાઇઝેશન જે છે તમારે ચેક કરવાનું. જનરલ ક્લાયન્ટ ઇન્ફોર્મેશન, એમાં એડ્રેસ, ફોન નંબર, એમ્પ્લોયર, વર્ક એડ્રેસ, ફોન નંબર, એટલે જે બી વર્ક એડ્રેસ છે એનો ફોન નંબર, ઈમેલ એડ્રેસ, જેન્ડર, મેરિટલ સ્ટેટસ, હેલ્થ ઇન્સ્યોરન્સ સ્ટેટસ એન્ડ ઇન્ફોર્મેશન, ચીફ કમ્પ્લેન ઓર રીઝન ફોર સિકિંગ કેર જે છે તમે ચેક કરો છો. ચીફ કમ્પ્લેનની અંદર બ્રીફ ડિસ્ક્રિપ્શન ઓફ મેઇન પ્રોબ્લેમ સ્ટેટેડ verbatim in quotation mark, duration is always included. Now chief complaint જે છે આપણે એમને પૂછીએ છીએ, સો એની અંદર જે બી ડિસ્ક્રિપ્શન બ્રીફની અંદર એમણે આપ્યું છે મેઇન પ્રોબ્લેમનો એ તમારે રાઇટ ડાઉન કરવાનું હોય વિથ કોટેશન માર્ક. જેટલું બી ક્લાયન્ટ જે રીતે તમને એક્સપ્લેન કરે છે એ રીતે તમે એને છે રાઇટ ડાઉન કરો. વિથ ડ્યુરેશન જે છે ઓલવેઝ ઇન્ક્લુડ કરવાનું. ઇફ ક્લાયન્ટ જે છે તમને એવું કહે છે કે આઈ એમ હેવિંગ એબડોમિનલ પેઇન, પછી તમારે એમને પૂછવું પડે કે સિન્સ વેન યુ આર હેવિંગ એબડોમિનલ પેઇન. સો તમને ખબર પડે કે કેટલા ટાઈમથી, કેટલા ડ્યુરેશનથી એ લોકોને આ પ્રોબ્લેમ છે. ચીફ કમ્પ્લેન એમની ક્યારથી કમ્પ્લેન છે કે એબડોમિનલ પેઇન છે, હેડેક છે, ફીવર છે, નોઝિયા, વોમિટિંગ. જો વોમિટિંગ હોય તો પછી તમારે એમને એપિસોડ્સ જે છે પૂછવાના હોય. હિસ્ટ્રી ઓફ પ્રેઝન્ટ ઇલનેસ, detailed description of all symptoms that may be related to the chief complaint. Now જેટલું બી પ્રેઝન્ટ ઇલનેસ જે છે એની અંદર ડિટેલ ડિસ્ક્રિપ્શન જે છે એ બધા સિમ્ટમ્સના આપણે પ્રેઝન્ટ ઇલનેસની અંદર લખીએ છીએ. સો એની અંદર જે છે આપણે ઓલ્ડ કાર્ડ જે છે એ શોર્ટ ફોર્મ છે એનું કે ઓનસેટ ક્યારથી જે ચીફ કમ્પ્લેનની અંદર જે સિમ્ટમ્સ એમના પ્રેઝન્ટ છે ક્યારથી પ્રેઝન્ટ છે, લોકેશન જો પેઇન પ્રેઝન્ટ હોય તો કયા લોકેશન પર છે, ડ્યુરેશન કેટલા ટાઈમથી છે, ઓનસેટ એટલે ક્યારે સ્ટાર્ટ થયું એ તમારે પૂછવાનું, લોકેશન જે છે એટલે કયા એરિયાની અંદર ઓર લોકલાઇઝ પેઇન છે કે જનરલાઇઝ પેઇન છે એ તમારે ચેક કરવાનું, ડ્યુરેશન એટલે કેટલા ટાઈમથી છે, કેરેક્ટર, એગ્રીવેટિંગ એસોસિએટેડ ફેક્ટર્સ. નાવ કોઈ એવા ફેક્ટર્સ છે કે જે એગ્રીવેટ કરે છે, મેનલી અસ્થમા હોય તો એની અંદર ફેક્ટર્સ હશે કે એલર્જન્સ હોઈ શકે, એના લીધે જે છે એ અસ્થમા જે છે ટ્રિગર થતું હોય. સો જે એગ્રીવેટિંગ ફેક્ટર્સ છે ઓર એસોસિએટેડ ફેક્ટર જે છે તમે ફાઇન્ડ આઉટ કરો. રિલીવિંગ ફેક્ટર્સ કયા કયા છે, ટાઈમિંગ કેટલો હોય છે કે કોઈ બી એન્ઝાયટી અટેક છે, પેનિક અટેક છે તો એનો ટાઈમિંગ કેટલો છે એ તમારે ચેક કરવાનું, અને સિવિયરિટી કેટલું છે, પેઇન થતું હોય તો પછી કેટલો સિવિયર પેઇન છે એ પણ તમે ચેક કરો. સો આ રીતે જે છે તમે ડિટેલની અંદર જે ડિસ્ક્રિપ્શન લખો છો બધા જ સિમ્ટમ્સ જે પ્રેઝન્ટ છે એનું એ જે છે હિસ્ટ્રી ઓફ પ્રેઝન્ટ ઇલનેસની અંદર આવશે. પાસ્ટ મેડિકલ હિસ્ટ્રી, હોસ્પિટલાઇઝેશન, સર્જરીઝ, ચાઇલ્ડહુડ ઇલનેસીસ એન્ડ adult illnesses, injuries, accidents, immunization, past and current medications, allergies, mental health, recent laboratory tests એ બધા જે છે પાસ્ટ મેડિકલ હિસ્ટ્રીમાં આવશે. ફેમિલી હિસ્ટ્રી જે છે એમાં પેડિગ્રી મે બી ઇન્ક્લુડેડ. નાવ જે ફેમિલી ટ્રી જે છે એ મે બી આપણે ઇન્ક્લુડ કરીએ છીએ. includes but not limited to major health or genetic disorders such as
hypertension, cancer, cardiac, respiratory and thyroid disorders, allergies, hepatitis. Age and health of spouse and children included જે છે એ ફેમિલી હિસ્ટ્રી જે છે આપણે ઇન્ક્લુડ કરીએ છીએ કે મેજર હેલ્થ કન્સર્ન્સ હોય, જેનેટિક ડિસઓર્ડર્સ હોય, જેમ કે હાઇપરટેન્શન છે, કેન્સર છે, કાર્ડિયાક ડિસઓર્ડર્સ હોય, રેસ્પિરેટરી ડિસઓર્ડર્સ ઓર થાઇરોઇડ ડિસઓર્ડર્સ હોય. એલર્જીસ જે છે એના માટે બી આપણે ફેમિલી હિસ્ટ્રી જે છે એ કલેક્ટ કરીએ છીએ. એજ એન્ડ હેલ્થ ઓફ સ્પાઉસ એન્ડ ચિલ્ડ્રન જે છે એ પણ ઇન્ક્લુડ કરીએ છીએ એની અંદર. Personal and social history varies based on health influences, cultural background and practices, home environment, general life satisfaction, safety and abuse. Now જે personal and social history જે છે એ બધામાં ડિફરન્ટ હશે ઓર હેલ્થ ઇન્ફ્લુઅન્સની એની ઉપર જે છે ડિફરન્સ હશે બિકોઝ કલ્ચરલ જે છે એ કલ્ચર્સ એટલે એની અંદર વેરાયટી હોય છે. સો કલ્ચરલ બેકગ્રાઉન્ડ જે છે એના લીધે અને બીજી પ્રેક્ટિસીસ એ લોકો કરતા હોય છે જે રિલિજિયસ પ્રેક્ટિસીસ ઓર એના લીધે પણ જે પર્સનલ અને સોશિયલ હિસ્ટ્રી જે છે બધાને ડિફરન્ટ હશે. હોમ એન્વાયરમેન્ટ જે છે એના લીધે જનરલ લાઈફ સેટિસ્ફેક્શન જે છે સો લાઈફ સેટિસ્ફેક્શન માટેના જે રૂલ્સ હોય છે બધા માટે અલગ અલગ હોય છે. સો એના પર બી ડિપેન્ડ એમાં બી તમને વેરાયટી જોવા મળશે. સેફટી એન્ડ અબ્યુઝ, સ્ટ્રેસર્સ, રિલિજિયસ પ્રેફરન્સીસ, ઓક્યુપેશન, સેક્સ્યુઅલ એક્ટિવિટી, એક્સપોઝર ટુ હીટ or cold or toxins, exposure to contagious disease, concerns about cost of care, health habits such as diet, exercise, smoking, salt intake, obesity, alcohol intake, recreational drug use and caffeine use. આ બધા જે છે એની અંદર તમને ડિફરન્શિએટ જોવા મળશે. સો એ બી તમે જે છે ફાઇન્ડ આઉટ કરો ક્લાયન્ટને પૂછીને. રિવ્યુ ઓફ સિસ્ટમ્સ may include some objective data. Now જે સિસ્ટમ્સ જે છે એનો રિવ્યુ લઈએ આપણે. સો એની અંદર કેટલાક ઓબ્જેક્ટિવ ડેટાસ બી હશે. ફર્સ્ટલી જનરલ ઓર કોન્સ્ટિટ્યુશનલ સિમ્ટમ્સ, એમાં ફીવર, ચિલ્સ, મેલેઝ, નાઇટ સ્વેટ્સ, ફટીગ, અનઇન્ટેન્શનલ વેટ લોસ ઓર ગેઇન, ઓવરઓલ બિહેવિયર જે છે જનરલી આપણે ચેક કરીએ. દેન આફ્ટર જે છે સ્કિન, હેર એન્ડ નેલ્સ ચેક કરીએ. એની અંદર રેશિસ, ઇચિંગ, પિગમેન્ટેશન ચેન્જ, સ્વેટિંગ, abnormal hair or nail growth જે છે ચેક કરીએ. હેડ એન્ડ નેક જે છે એમાં હેડેક, ડિઝીનેસ, સિન્કોપ, કન્ફ્યુઝન, લોસ ઓફ કોન્શિયસનેસ જે છે એ ચેક કરીએ છીએ. આઈઝ જે છે એમાં વિઝ્યુઅલ એક્યુટી, ડબલ વિઝન, બ્લરિંગ, લાઇટ સેન્સિટિવિટી, ગ્લુકોમા, યુઝ ઓફ ગ્લાસીસ ઓર કોન્ટેક્ટ્સ, યુઝ ઓફ આઈ ડ્રોપ જે છે એ આપણે ફાઇન્ડ આઉટ કરતા હોય છે ક્લાયન્ટમાં. ઇયર્સ જે છે એમાં હિયરિંગ લોસ, ઇયર પેઇન, ટીનિટસ, વર્ટિગો. Nose, smell, colds, nosebleeds, postnasal discharge, sinus pain, throat and mouth ની અંદર hoarseness, change in voice, sore throat, gum bleeding or swelling, taste changes, lymphatic જે છે એની અંદર enlargement and tenderness ચેક કરીએ છીએ કે જે બી lymphatic tissues છે સો એની અંદર એન્લાર્જમેન્ટ પ્રેઝન્ટ છે કે નહીં, ટેન્ડરનેસ પ્રેઝન્ટ છે કે નહીં આપણે ચેક કરીએ છીએ કે લિમ્ફ નોડ્સ જે છે એ ચેક કરીએ છીએ. ચેસ્ટ એન્ડ લંગ્સ, રેસ્પિરેટરી પેઇન, ડિસ્પનિયા, wheezing, સાઇનોસિસ, કફ, સ્પુટમ, હિમેપ્ટોસિસ. લાસ્ટ ચેસ્ટ એક્સરે ક્યારે કરાયો તો એ બી તમે ક્લાયન્ટને પૂછો. બ્રેસ્ટ એન્ડ ચેસ્ટમાં ડેવલપમેન્ટ, પેઇન, ટેન્ડરનેસ, લંગ્સ, ડિસ્ચાર્જ. લાસ્ટ મેમોગ્રામ જે છે એ ક્યારે કરાયો હતો એ ફાઇન્ડ આઉટ કરો. Heart and circulation, chest pain, edema, history of hypertension, myocardial infarction, exercise tolerance, previous cardiac test, claudication, bruising, thrombophlebitis, hematological sign and symptoms find out કરવા માટે એમાં અનેમિયા જે છે એ ચેક કરવાનું. બ્લડ સેલ ડિસઓર્ડર્સ જે છે ચેક કરો. બ્લીડિંગ જે છે એ ચેક કરો. ઇન્ટરનલ બ્લીડિંગ છે, એક્સટર્નલ બ્લીડિંગ છે. ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ એની અંદર એપેટાઇટ ચેક કરવાનું. ફૂડ ઇન્ટોલરન્સ, ડિસ્ફેજિયા, હાર્ટબર્ન, નોઝિયા, વોમિટિંગ, ડાયરિયા, constipation, change in stool, dark urine, previous studies such as colonoscopy, diet recall. Endocrine system જે છે એની અંદર thyroid enlargement, heat or cold intolerance, polyphagia, polydipsia, polyuria, changes in facial or body hair. સ્ટ્રાયા જે છે ચેક કરો. જેનાઇટોયુરિનરી
for people with penises, puberty onset, testicular pain, libido, infertility for people with vaginas, menses onset, regularity, duration, dysmenorrhea, last period itching, date of last પેપેનિકુલા સ્મિયર એટલે પેપ સ્મિયર જે છે એ ચેક કરો ક્યારે કરાયું હતું લાસ્ટમાં. હ્યુમન પેપિલોમા વાયરસ ટેસ્ટ, એજ એટ મેનોપોઝ, લિબિડો, સેક્સ્યુઅલ ડિફિકલ્ટીઝ, પ્રેગ્નન્સી, GTPAL સ્કોર જે છે ચેક કરો. ફોર બોથ ટાઇસુરિયા, ફ્લેંક પેઇન, અર્જન્સી, ફ્રીક્વન્સી, નોક્સ્યુરિયા, ડ્રિબલિંગ, હિમેચુરિયા, ઇનકોન્ટિનન્સ ચેક કરવાનું. મસ્ક્યુલોસ્કેલેટલ સિસ્ટમ જે છે એમાં જોઈન્ટ પેન, સ્ટીફનેસ, રેડનેસ, સ્વેલિંગ, રિસ્ટ્રિક્ટેડ મૂવમેન્ટ, ડિફોર્મિટીઝ. ન્યુરોલોજીકલની અંદર સિન્કોપ, સિઝર્સ, વીકનેસ, પેરાલિસિસ, ઇનકોર્ડિનેશન, ટ્રેમર્સ, કોગ્નિશન. મેન્ટલ હેલ્થમાં મૂડ ચેન્જીસ, ડિપ્રેશન, એન્ઝાઇટી, ડિફિકલ્ટી ઇન કોન્સન્ટ્રેટિંગ, સુસાઇડલ થોટ્સ, ઇરિટેબિલિટી એન્ડ સ્લીપ ડિસ્ટર્બન્સ જે છે ચેક કરવાનું હોય છે. સો આ બધા જે છે સબ્જેક્ટિવ ડેટા તમારે કલેક્ટ કરવાના. સેકન્ડ જે છે મેન્ટલ સ્ટેટસ એક્ઝામ. મેન્ટલ સ્ટેટસ કેન બી અસેસ્ડ એન્ડ while obtaining subjective data from client during the health history interview. જ્યારે તમે સબ્જેક્ટિવ ડેટા કલેક્ટ કરો છો ક્લાયન્ટ જોડેથી તો ત્યારે જ તમારે મેન્ટલ સ્ટેટસ જે છે અસેસમેન્ટ એનું કરી લેવાનું. અપિયરન્સ જે છે આપણે ફર્સ્ટલી મેન્ટલ સ્ટેટસ એક્ઝામિનેશનની અંદર ચેક કરીએ છીએ. નોટ અપિયરન્સ including posture, body movement, dress and hygiene and grooming. મેન્ટલ સ્ટેટસની અંદર જે છે આપણે જે છે અપિયરન્સ ચેક કરીએ છીએ, એને નોટ ડાઉન કરીએ. પોસ્ચર જે છે એ ઇન્ક્લુડ કરીએ છીએ, બોડી મુવમેન્ટ જે છે એ ચેક કરીએ છીએ, ડ્રેસિંગ જે છે એ પણ ચેક કરીએ છીએ કે કેટલીક કન્ડિશનની અંદર જે છે એ લોકો મિસમેચ કપડાં પહેરીને આવતા હશે. સો ડ્રેસિંગ જે છે એના પરથી બી ખબર પડે. હાઇજીન જે છે એ ચેક કરો, ગ્રુમિંગ જે છે ચેક કરો. સો એના પરથી ખબર પડે કે આપણને કોઈ મેન્ટલ હેલ્થ ડિસઓર્ડર્સ પ્રેઝન્ટ છે કે નહીં તમને ફાઇન્ડ આઉટ થાય. And inappropriate appearance and poor hygiene may be indicative of depression, manic disorder, dementia, organic brain disease or another disorder. જો મેન્ટલ હેલ્થ નર્સિંગ તમારે આમાં ચાલુ હશે સાયકેટ્રિક નર્સિંગ તો એમાં તમને ખબર છે કે કેટલીક કન્ડિશન્સની અંદર એવું હોય છે જેમ કે મેનિક ડિસઓર્ડર વાળા ક્લાયન્ટ હોય તો એમના કપડાં તમે જુઓ તો એકદમ બ્રાઇટ અને એવા કપડાં પહેરતા હોય મિસમેચ વાળા. જ્યારે ડિપ્રેશન વાળા ક્લાયન્ટ હશે તો એની અંદર તમને જે હાઇજીન છે, ગ્રુમિંગ જે છે મેન્ટેન નહીં દેખાય, ઇનએપ્રોપ્રિએટ અપિયરન્સ તમને પ્રેઝન્ટ હશે. ડિમેન્શિયા વાળા ક્લાયન્ટ જે છે એમાં પણ અપિયરન્સ અને હાઇજીન જે છે પુઅર હશે. ઓર્ગેનિક બ્રેન ડિસીઝ વાળા ઓર અનધર ડિસઓર્ડર્સ હોય કે જેની અંદર જે અપિયરન્સ જે છે એ ચેન્જ થતા હોય છે. એટલા માટે તમારે અપિયરન્સ ફર્સ્ટલી ચેક કરવાનું. Then after behavior check karo, level of consciousness, assess alertness and awareness and client's ability to interact appropriately with environment. Now level of consciousness check karo firstly. એમાં અલર્ટનેસ ચેક કરો કે ક્લાયન્ટ કેટલું અલર્ટ છે. અવેરનેસ ચેક કરો, ક્લાયન્ટ્સની એબિલિટી ચેક કરો કે એ ઇન્ટરેક્ટ કરી શકે છે કે નહીં પ્રોપરલી એન્વાયરમેન્ટની સાથે. Facial expression and body language check for appropriate eye contact and determine whether facial expression and body language are appropriate to the situation. Facial expression જે છે ચેક કરો, બોડી લેંગ્વેજ ચેક કરો કે સિચ્યુએશન જે છે એની સાથે જે બી એક્સપ્રેશન જે છે મેચ થાય છે કે નહીં, એપ્રોપ્રિએટ છે કે નહીં. This assessment also provide information regarding client's mood and affect. Mood and affect તમારે ચેક કરવું હોય તો ફેશિયલ એક્સપ્રેશન અને બોડી લેંગ્વેજ જે છે એના પરથી આપણને ખબર પડે. સ્પીચ માટે assess speech pattern for articulation and appropriateness of conversation. આ જે ક્લાયન્ટ હશે એ લોકોનામાં સ્પીચ બી આપણે ચેક કરતા હોઈએ છીએ કે એ લોકોનામાં આર્ટિક્યુલેશન કેવું છે અને એપ્રોપ્રિએટનેસ કેટલી છે કન્વર્ઝેશનમાં એ ચેક કરીએ છીએ. બિકોઝ સાયકેટ્રિક પેશન્ટ હશે સો એ લોકોનામાં વર્ડ્સ જે છે એ બી ન્યૂ વર્ડ્સ ફાઇન્ડ આઉટ કર્યા હશે. નિયોલોગિઝમ તમને લોકોને ખબર હશે. સો નિયોલોગિઝમ જોવા મળે, ફ્લાઇટ ઓફ આઈડિયાઝ હોય ઓર મે બી તમે કોઈ ટોપિક પર વાત કરતા હોય અને તમને બીજો જ કોઈ આન્સર આપે. સો કન્વર્ઝેશન જે છે એના માટે આપણે ચેક કરીએ છીએ. અને કોગ્નિટિવ લેવલ ઓફ ફંક્શનિંગ જે છે
મેન્ટલ સ્ટેટસ અસેસમેન્ટ એક્ઝામિનેશનની અંદર ચેક કરીએ છીએ. કોગ્નેટિવ ફંક્શન્સ જે છે એની અંદર કોગ્નેટિવ લેવલ ઓફ ફંક્શનિંગ જે છે એમાં ઓરિએન્ટેશન ચેક કરીએ. ફર્સ્ટલી અસેસ ક્લાયન્ટ્સ ઓરિએન્ટેશન ટુ પર્સન, પ્લેસ એન્ડ ટાઈમ. ક્લાયન્ટ જે છે એમને તમે પૂછો કે તમે કયા પ્લેસ પર છો, એમની સાથે કોઈ પર્સન આવ્યું હોય તો તમે એમને પૂછો કે આ પર્સન કોણ છે, રિલેટિવ એમના હોય તો એ, અને ટાઈમ જે છે એ પણ તમે એમને પૂછો. સો ઓરિએન્ટેશન તમને ખબર પડે કે ક્લાયન્ટ જે છે વેલ ઓરિએન્ટેડ છે કે નહીં એના એન્વાયરમેન્ટ સાથે, એટલે કે પ્લેસ સાથે, પર્સન સાથે ઓર ટાઈમ સાથે. અટેન્શન સ્પાન અસેસ ક્લાયન્ટ્સ એબિલિટી ટુ કોન્સન્ટ્રેટ કરવાની એબિલિટી એમની કેટલી છે તમે ફાઇન્ડ આઉટ કરો. રિસેન્ટ મેમરી assess by asking client to recall the recent occurrence. For example, the means of transportation used to get to the healthcare agency for physical assessment. Now, જે recent memory જે છે તમારે assess કરવાની છે. So એમાં જે recent occurrence થયા હોય એના વિશે ક્લાયન્ટને પૂછો. જેમ કે અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે કે એમને પૂછો કે તમે કયા ટ્રાન્સપોર્ટેશનનો યુઝ કરી અને હોસ્પિટલ સુધી આવ્યા છો. તો જે રિસેન્ટ ઇવેન્ટ્સ હોય કે અકરન્સ હોય એના વિશે તમે પૂછો. એ જો કરેક્ટ આન્સર આપે તો એમની રિસેન્ટ મેમરી જે છે એ પ્રોપર છે. રિમોટ મેમરી અસેસ્ડ બાય આસ્કિંગ ધ ક્લાયન્ટ અબાઉટ વેરીફાયેબલ પાસ્ટ ઇવેન્ટ્સ, ફોર એક્ઝામ્પલ વેકેશન. નાવ રિમોટ મેમરીઝ જે છે એની અંદર જે પાસ્ટ ઇવેન્ટ્સ જે છે એના વિશે તમે પૂછો. એના પરથી આપણને ખબર પડે કે એમની રિમોટ મેમરી જે છે એ પ્રોપર છે કે નહીં. New learning used to assess clients' ability to recall unrelated words identified by the nurse. The nurse selects 4 words and asks the client to recall words 5, 10, and 30 minutes later. સો જે ન્યૂ લર્નિંગ જે છે એની અંદર આપણે ક્લાયન્ટ જે છે એ 4 to 5 વર્ડ્સ જે છે સિલેક્ટ કરશે અને એ જે છે ક્લાયન્ટને પછી પૂછશે કે 4 to 5 વર્ડ્સ પહેલા તમારે જે છે ક્લાયન્ટને કહેવાના. થોડા ટાઈમ પછી એમને કહેશે કે ફરી રિકોલ કરો જે બી વર્ડ્સ હતા એ 5 મિનિટ્સ આફ્ટર, 10 મિનિટ્સ આફ્ટર અને 30 મિનિટ્સ આફ્ટર. સો એનાથી આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ કે ન્યૂ લર્નિંગ એમનું કેવું છે. જજમેન્ટ જે છે એમાં ડિટરમાઇન વેધર ધ ક્લાયન્ટ્સ એક્શન ઓર ડિસિઝન્સ રિગાર્ડિંગ discussions during the interview are realistic. જજમેન્ટ જે છે એની અંદરથી એમાં જે છે આપણે ચેક કરવાનું છે કે જે ક્લાયન્ટના એક્શન્સ અને ડિસિઝન છે રિગાર્ડિંગ ડિસ્કશન ડ્યુરિંગ ઇન્ટરવ્યુ આર રિયલિસ્ટિક ઓર નોટ, એ જે છે તમારે ચેક કરવાનું છે. Thought process and perception. The way client thinks and what the client says should be logical, coherent, and relevant. The client should be consistently aware of reality. મોસ્ટલી ક્લાયન્ટ જે છે કેટલાક ઇલ્યુઝન વાળા હેલ્યુસિનેશન વાળા હશે. સો એમાં આપણે જે છે જજમેન્ટ અને થોટ પ્રોસેસ પરસેપ્શન ચેક કરીએ છીએ કે ક્લાયન્ટ જે છે એનું વે ઓફ થિંકિંગ કેવું છે, કે કોઈ બી વસ્તુ કે કોઈ બી ટોપિક જે છે એને પરસીવ કઈ રીતે કરે છે એ તમે ચેક કરો છો. એની અંદર આખું જે છે મેન્ટલ સ્ટેટસ એક્ઝામિનેશન આવશે. Next is physical exam. Gather equipment needed for examination. જે બી physical examination છે એના માટે જેટલા બી equipment જે છે એને આપણે કલેક્ટ કરીએ. Use the senses of sight, smell, touch and hearing to collect data. Now જ્યારે બી physical examination કરતા હોઈએ આપણે તો એના માટે એ વખતે આપણે જે પણ સેન્સીસ જે છે આપણી એનો યુઝ કરીએ અને એનાથી ડેટા કલેક્શન કરીએ છીએ. કે સાઇટ છે તો ઓબ્ઝર્વેશન કરીએ અને આપણે ડેટા કલેક્શન કરીએ. સ્મેલ છે, ટચ છે અને હિયરિંગ છે તો એનાથી ડેટા કલેક્શન કરીએ. ટચની અંદર આપણે પાલ્પેશન કરીએ છીએ, સો એના લીધે હિયરિંગ જે છે એમાં ઓસ્કલ્ટેશન કરીએ તો એનાથી આપણે ડેટા કલેક્શન કરી શકીએ છીએ. Assessment includes inspection, palpation, percussion and auscultation. These skills are performed one at a time in this order. Now જે assessment કરીએ છીએ આપણે physical examination માં
સો એમાં ફર્સ્ટલી ઇન્સ્પેક્શન કરવાનું, પાલ્પેશન કરવાનું, પરકશન કરવાનું અને દેન આફ્ટર જે છે લાસ્ટમાં ઓસ્કલ્ટેશન કરવાનું તમારે. સો આ સ્કિલ્સ જે છે એ પરફોર્મ કરીએ છીએ 1 at ટાઈમ. કે કોઈ બી એક સ્કિલનો ઇન્સ્પેક્શન કરો છો તો તમે ઇન્સ્પેક્શન જ કરો, પાલ્પેશન કરો છો તો એ વખતે ખાલી પાલ્પેશન કરવાનું. એટલે 1 at ટાઈમ જે છે સ્કિલનો યુઝ કરવાનો. અને સેમ આ જ ઓર્ડરની અંદર કે ફર્સ્ટલી તમારે ઇન્સ્પેક્શન જ કરવાનું, એટલે ટોટલી ઓબ્ઝર્વેશન કરવાનું. દેન આફ્ટર જે છે પાલ્પેશન કરો, પછી પરકશન કરો અને લાસ્ટમાં જે છે ઓસ્કલ્ટેશન કરવાનું. એક્સેપ્ટ એબ્ડોમિનલ અસેસમેન્ટ. એક્સેપ્ટ એબ્ડોમિનલ અસેસમેન્ટની અંદર એટલે એવું કહેવા માંગે છે અહીંયા કે જ્યારે એબ્ડોમિનલ અસેસમેન્ટ કરતા હોઈએ ત્યારે આપણે ઇન્સ્પેક્શન, પરકશન, ઓસ્કલ્ટેશન કરીએ અને પછી પાલ્પેશન કરવામાં આવે છે. Assessment techniques. First, inspection. The first assessment technique which uses vision and smell senses while observing the client. જે ક્લાયન્ટ જે છે એમને ઓબ્ઝર્વ કરો ત્યારે તમારું વિઝન અને સ્મેલ બંને સેન્સીસનો યુઝ કરીને આપણે અસેસમેન્ટ કરીએ છીએ. Requires good lighting, adequate body exposure for trapping and possibly the use of certain instruments such as an otoscope or ophthalmoscope. જે છે લાઇટિંગ જે છે પ્રોપર હોવું જોઈએ. ગુડ લાઇટિંગ હશે તો તમે ઇન્સ્પેક્શન ઇઝીલી કરી શકો. બોડી એક્સપોઝર, ટ્રેપિંગ જે છે એડિક્વેટ હોવું જોઈએ. કેટલીક વાર જે છે આપણે ઇન્સ્ટ્રુમેન્ટના યુઝ કરવાના હોય છે, જેમ કે ઓટોસ્કોપ જે છે અને ઓપ્થેલ્મોસ્કોપ. જો આઈના એક્ઝામિનેશન માટે આપણે ઓપ્થેલ્મોસ્કોપનો યુઝ કરીએ છીએ અને ઓટોસ્કોપ જે છે ઇયર એક્ઝામિનેશન માટે યુઝ કરીએ છીએ. Then after palpation, uses the sense of touch, warm the hands after performing hand hygiene and before touching the client. Now palpation કરીએ તો ઇન્સ્પેક્શન કર્યા પછી આપણે પાલ્પેશન સેકન્ડ સ્ટેપમાં કરશું. તો એ વખતે તમારા હેન્ડ્સ જે છે એને વોર્મ કરવાના. ફર્સ્ટલી જે છે હેન્ડ હાઇજીન પરફોર્મ કરો, દેન આફ્ટર હેન્ડ્સ જે છે એને વોર્મ કરો અને પછી તમે ક્લાયન્ટને ટચ કરો. આઈડેન્ટિફાઈ ટેન્ડર એરિયાઝ એન્ડ પાલ્પેટ ધેમ લાસ્ટ. ઇન્સ્પેક્શન તમે કરશો તો મે બી તમને ટેન્ડર એરિયાઝ જે છે ફાઇન્ડ આઉટ થશે. સો એ જે એરિયા જે છે એને તમે લાસ્ટલી પાલ્પેટ કરો. Start with light palpation to detect surface characteristic, then perform deeper palpation. પહેલા જે સ્ટાર્ટિંગમાં લાઇટલી પાલ્પેટ કરવાનું અને પછીથી તમારે ડીપ પાલ્પેશન કરવાનું. Light palpation is done with one hand by pressing the skin gently with tips of 2 or 3 fingers held close together. Deep palpation is done by placing one hand on top of other and pressing down with fingertips of both hands. Now જો લાઇટ પાલ્પેશન કરવાનું હોય તો આપણે 2 or 3 ફિંગર્સનો યુઝ કરીએ અને જે વન હેન્ડ જે છે એનાથી પ્રેસ કરીએ છીએ સ્કિનને જેન્ટલી. અને જો ડીપ પાલ્પેશન કરવાનું હોય તો બંને હેન્ડનો યુઝ કરીએ અને થોડું ડીપમાં પ્રેસ કરીએ છીએ. Assess texture, temperature, moisture of skin as well as organ location and size and symmetry if appropriate. Now palpation જે છે એની અંદર આપણે ટેક્સચર સ્કિનનું જોઈએ છે, ટેમ્પરેચર જોઈએ છે, મોઇશ્ચર જે છે સ્કિનનું કેવું છે એ ચેક કરીએ છીએ, ઓર્ગન લોકેશન જે છે એ પણ ચેક કરીએ છીએ કે ઓર્ગન જે છે એના પ્લેસ પર લોકેટેડ છે કે નહીં, સાઇઝ એન્ડ સિમેટ્રી જે છે એ પણ ચેક કરીએ છીએ ઓર્ગન્સની. અસેસમેન્ટ ફોર સ્વેલિંગ, વાઇબ્રેશન ઓર પલ્સેશન, rigidity or spasticity and crepitation. અસેસમેન્ટ પાલ્પેશન આપણે ત્યારે કરીએ છીએ કે જેમાં આપણે સ્વેલિંગ અસેસમેન્ટ કરીએ છીએ, વાઇબ્રેશન જે છે ઓર પલ્સેશન જે છે એ અસેસ કરીએ છીએ કે પલ્સ જે છે એ ચેક કરવા માટે બી આપણે પાલ્પેશન કરીએ છીએ, રિજિડિટી ચેક કરીએ છીએ ઓર ક્રેપિટેશન ચેક કરીએ. Assess for presence of lumps or masses as well as presence of tenderness or pain. લમ્પ્સ અને માસ જે છે પણ ચેક કરીએ છીએ કે જે એબ્ડોમેન છે તો અંદર આપણે પાલ્પેટ કરીને ચેક કરીએ કે કોઈ જગ્યાએ માસ પ્રેઝન્ટ છે કે નહીં. સેમ એવું જે છે ચેસ્ટમાં, બ્રેસ્ટ જે છે એમાં પાલ્પેશન કરીએ તો લમ્પ કેવું કોઈ પ્રેઝન્ટ છે કે નહીં આપણે ચેક કરીએ છીએ અને ટેન્ડરનેસ એન્ડ પેઇન જે છે એ પણ ચેક કરીએ છીએ. નેક્સ્ટ ઇઝ પરકશન. Involves tapping the client's skin to assess underlying structure and to determine the presence of vibrations and sounds, and if present, their intensity, duration, pitch, quality and location જે છે આપણે ચેક કરીએ છીએ. Provides information related to presence of air, fluid or solid masses as well as organ size, shape and position જે છે આપણને ખબર પડે. Descriptions of finding includes resonance, hyperresonance, tympany, dullness or flatness જે છે એ
એની અંદર આપણે ફાઇન્ડિંગ જે છે એ ડિસ્ક્રાઇબ કરીએ છીએ કે જ્યારે પણ આપણે ચેક કરીએ ત્યારે રેઝોનન્સ હાઇપર રેઝોનન્સ જે છે એ મોસ્ટલી તમને લંગ્સની અંદર ઓર એબડોમિનની અંદર ટિમ્પેની ચેક કરીએ છીએ, ડલનેસ ચેક કરીએ. પરકશન જે છે કઈ રીતે પરફોર્મ કરવામાં આવે છે નોર્મલી ખબર છે? પરકશન આપણે કઈ રીતે ચેક કરીએ, કઈ રીતે પરફોર્મ કરીએ છીએ પરકશન ની અંદર? Hammer through. સોરી, Hammer. હેમર થ્રુ. પછી હેમર જે છે એનાથી તો આપણે રિફ્લેક્સિસ ખાલી ચેક કરી શકીશું ને. ફિંગર્સ થી આવડે છે કોઈને? ફિંગર્સ જે છે જોવાનું જેથી જેવી tapping કરી. પ્રેઝન્ટ હશે ને તો એ સંભાળ. આ રીતે ફિંગર્સ જે છે એની ઉપર તમે ટેપ કરી અને જુઓ તો પછી જે સાઉન્ડ સંભળાય એના પરથી આપણને ખબર પડે કે એર પ્રેઝન્ટ છે, ફ્લુઇડ પ્રેઝન્ટ છે ઓર સોલિડ માસ પ્રેઝન્ટ છે કે નહીં. પિંચિંગ કરીને પણ. સોરી, શું કહ્યું રિયા? એવું કહું છું કે ટેપિંગ કરીને ઓર્ગન માસિંગ છે કે નહીં એ ચેક કરી શકાય અને પિંચિંગ કરીને પણ થાય કે કોઈ એના રિફ્લેક્સિસ અથવા તો મતલબ સેન્સેશન પિંચ થઈ કરીને શકે આપણે છે. રિફ્લેક્સિસ જે છે પિંચ કરીને એટલે સેન્સેશન ચેક કરીએ છીએ અને જે ફ્લુઇડ એક્યુમ્યુલેશન કે એના માટે તમે જે છે પરકશન થી આમ એટલે આ રીતે તમે ફિંગર ટેપિંગ કરીને કરી શકો છો. એનાથી માસ ચેક થઈ શકે. સોરી, એબનોર્મલ માસ લીવ Mass. એબનોર્મલ માસ પ્રેઝન્ટ છે કે નહીં અથવા તો કોઈ શું કહેવાય એડીમાં કે એવું કંઈ પણ ચેક કરીશું. એક્ઝેક્ટલી. સો એ રીતે પરકશન જે છે એ કરવામાં આવે તો આપણને ખબર પડે કે કોઈ એબનોર્માલિટી પ્રેઝન્ટ છે કે નહીં. નેક્સ્ટ ઇઝ ઓસ્કલ્ટેશન. Involves listening with stethoscope to sounds produced by body for presence and quality such as heart, lung or bowel sounds. જે છે આપણે ચેક કરતા હોઈએ છીએ કે હાર્ટની અંદર સાઉન્ડ્સ નોર્મલ એબનોર્મલ સાઉન્ડ્સ કયા છે લંગ્સની અંદર એન્ડ બોવેલની અંદર. સો એના પરથી આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ કે એબનોર્મલ સાઉન્ડ છે તો કઈ ડિઝીઝ કન્ડિશન પ્રેઝન્ટ હોઈ શકે છે. વાઇટલ સાઇન્સ includes temperature, radial pulse, apical pulse may be measured during cardiovascular assessment, respirations, blood pressure, pulse oximetry and presence of pain. વાઇટલ સાઇન્સ જે છે એની અંદર આપણે જેટલા બી વાઇટલ જે છે આપણે ચેક કરતા હોઈએ છીએ જેમ કે ટેમ્પરેચર છે, પલ્સ ચેક કરીએ છીએ, મોસ્ટલી રેડિયલ પલ્સ જે છે ચેક કરીએ છીએ, બટ ઇફ કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ જે છે એનું અસેસમેન્ટ કરવાનું હોય તો અપાઇકલ પલ્સ ચેક કરીએ છીએ. રેસ્પિરેશન, બ્લડ પ્રેશર, પલ્સ ઓક્સિમેટ્રી અને પ્રેઝન્સ ઓફ પેઇન. એટલે આ રીતે જે છે આ બધા જે છે વાઇટલ્સ જે છે આપણે ચેક કરીએ છીએ. હાઇટ, વેટ એન્ડ ન્યુટ્રિશનલ સ્ટેટસ આર ઓલ્સો અસેસ્ડ. બોડી સિસ્ટમ અસેસમેન્ટ, ઇન્ટેગ્યુમેટરી સિસ્ટમ. સો બોડી સિસ્ટમ અસેસમેન્ટ જે છે કઈ રીતે કરવાનું, આગળનું જે ફિઝિકલ અસેસમેન્ટ હતું તો ટોટલી હેડ ટુ ટુ આપણે અસેસમેન્ટ કરીએ છીએ એની અંદર એ બોડી સિસ્ટમ જે છે એની અંદર કઈ રીતે સ્પેસિફિક અસેસમેન્ટ કરવાનું. સો ઇન્ટેગ્યુમેટરી સિસ્ટમ છે ફર્સ્ટલી ઇન્વોલ્વ્સ ઇન્સ્પેક્શન એન્ડ પાલ્પેશન ઓફ સ્કિન, હેડ એન્ડ નેલ્સ. નાવ ઇન્ટેગ્યુમેટરી સિસ્ટમ છે એની અંદર આપણે ઇન્સ્પેક્શન કરી શકીએ અને પાલ્પેશન કરી શકીએ. સો ઇન્સ્પેક્શન જે છે એની અંદર આપણે સ્કિન, હેર અને નેલનું ઇન્સ્પેક્શન કરીએ અને પાલ્પેશન જે છે સેમ સ્કિન જે છે એને પાલ્પેટ કરીને ચેક કરીએ, નેલ્સ જે છે એમાં અને હેર જે છે એની અંદર પણ પાલ્પેશન જે છે યુઝ કરીએ કે જે સ્કાલ્પ જે છે એને પાલ્પેટ કરીને આપણે ચેક કરી શકીએ. સબ્જેક્ટિવ ડેટા, સેલ્ફ કેર બિહેવિયર્સ, હિસ્ટ્રી ઓફ સ્કિન ડિઝીઝ, medications being taken, environmental or occupational hazards and exposure to toxic substances, changes in skin color or pigmentation, changes in a mole or sore that does not heal. આ બધા જે છે સબ્જેક્ટિવ ડેટાની અંદર આવશે. ઓબ્જેક્ટિવ ડેટા જે છે એની અંદર આપણે શું ઓબ્ઝર્વ કરશું, સો જે બી કલર છે સ્કિનનો એ ચેક કરીએ, ટેમ્પરેચર, હાઇપોથર્મિયા ઓર હાઇપોથર્મિયા છે કે નહીં એ ચેક કરીએ, એક્સેસિવ ડ્રાયનેસ એન્ડ મોઇસ્ચર, સ્કિન ટર્ગર, ટેક્સચર,
બધું જે છે પાલ્પેશન કરશું તો આપણને ખબર પડશે. એક્સેસિવ બ્રુઇસિંગ, ઇચિંગ, રેશ, હેર લોસ, alopecia or nail abnormalities such as pitting lesions may be inspected with a magnifier and light or with the use of Wood's light, ultraviolet light used in darkened room. Scars or birthmarks, edema, capillary fillings time જે છે એ તમે ચેક કરો સ્કિનની અંદર. મોસ્ટલી જે છે સબ્જેક્ટિવ ડેટાની અંદર આપણે જોયું તો જે બી ક્લાયન્ટ જે છે શું કરશે, જે તમને કહેશે એ બધા ઇન્ફોર્મેશન સબ્જેક્ટિવ ડેટાની અંદર આવે. જોડે જોડે અહીંયા જે છે સ્કિન કલર ચેન્જીસ અને પિગમેન્ટેશન ચેન્જ બી કહ્યું છે, અને મોલ ઓર સોર દેટ ડઝન્ટ હીલ જે છે એ પણ આપણે ચેક કરીએ છીએ કે એની અંદર કોઈ ચેન્જીસ છે કે નહીં. જો એ હોય તો પછી જે કેન્સર જે છે એના સાઇન્સ પ્રેઝન્ટ હોઈ શકે એટલા માટે. ઓબ્જેક્ટિવ ડેટા જે છે એની અંદર આપણે સ્કિનની અંદર ઇન્સ્પેક્શન અને પાલ્પેશન બંને કરીએ તો કલર જે છે એ ચેક કરીએ, ટેમ્પરેચર જે છે એ ચેક કરીએ છીએ, ડ્રાયનેસ, મોઇશ્ચર, ટર્ગર, ટેક્સચર જે છે ચેક કરીએ. જે પણ નેલ્સ જે છે એમાં એબનોર્માલિટી જે છે ચેક કરીએ, હેરની અંદર હેર લોસ ચેક કરીએ છીએ. જો લીઝન્સ પ્રેઝન્ટ હોય તો આપણે મેગ્નિફાયર એનો યુઝ કરીએ, મેગ્નિફાયર ગ્લાસ એનો યુઝ કરીએ, લાઇટ કે જે છે એનો યુઝ કરી, અલ્ટ્રાવાયોલેટ લાઇટનો યુઝ કરી ડાર્ક રૂમની અંદર ઇન્સ્પેક્શન કરીએ છીએ. સ્કાર્સ ઓર બર્થમાર્ક ચેક કરો, એડીમાં પ્રેઝન્ટ છે કે નહીં, કેપિલરી ફિલિંગ ટાઈમ ચેક કરો, કેપિલરી ફિલ કેટલા ટાઈમમાં થાય છે. ડાર્ક સ્કિન ક્લાયન્ટ, જો ડાર્ક સ્કિન ક્લાયન્ટ હોય તો એમાં તમે કઈ રીતે ચેક કરશો, બીકોઝ જો વ્હાઇટ સ્કિન વાળા ક્લાયન્ટ હશે તેમાં સાઇનોસિસ હશે તો બ્લુઇશ ડિસ્કલરેશન આપણને ઇઝીલી ફાઇન્ડ આઉટ થઈ જશે. બટ ડાર્ક સ્કિન વાળા ક્લાયન્ટ જે છે એમાં સાઇનોસિસ આપણને કઈ રીતે ફાઇન્ડ આઉટ કરી શકીએ. સો ફોર સાઇનોસિસ ચેક લિપ્સ એન્ડ ટંગ ફોર અ ગ્રે કલર, નેલ બેડ્સ, palms and soles for a blue color and conjunctiva for paler. જો સાઇનોસિસ ચેક કરવું હોય ડાર્ક સ્કિન વાળા ક્લાયન્ટની અંદર, સો એમાં તમે લિપ્સ ચેક કરો, એમના ટંગ ચેક કરો, ગ્રે કલર પ્રેઝન્ટ છે કે નહીં જુઓ. જો ગ્રે કલર પ્રેઝન્ટ હોય તો સાઇનોસિસ પ્રેઝન્ટ છે. નેલ બેડ્સ છે, પામ્સ જે છે અને સોલ જે છે ચેક કરો બ્લુ કલર માટે, અને કંજક્ટાઇવા જે છે પેલર થઈ ગયું હશે તો એનો મતલબ કે સાઇનોસિસ પ્રેઝન્ટ છે. For jaundice, check oral mucous membrane for yellow color. Check sclera nearest to the iris for yellow color. જે આઈરિસની નિયરેસ્ટ એરિયાની જે સ્ક્લેરા જે છે એ ચેક કરો યલો કલર માટે, અને જે મ્યુકસ મેમ્બ્રેન જે છે એ પણ ચેક કરો. For bleeding, look for skin swelling and darkening. Compare the affected side with unaffected side. Now bleeding જે છે એ ચેક કરવા માટે જે સ્કિન સ્વેલિંગ જે છે એ ચેક કરો, અને ડાર્ક એરિયા થઈ ગયો હશે ત્યાં તો આપણને ખબર પડે કે બ્લીડિંગ જે છે પ્રેઝન્ટ છે. અને જે અફેક્ટેડ સાઇડ જે છે એને નોન અફેક્ટેડ સાઇડ સાથે કમ્પેર કરો. Inflammation, check for warmth or shiny or taut and pitting skin area. Compare with unaffected side. જો ઇન્ફ્લામેશન પ્રેઝન્ટ હશે તો તમને વોર્મથ ફીલ થશે એરિયાની અંદર, અને શાઇની એરિયા થઈ જશે આખો. જે પિટિંગ સ્કિન એરિયા પ્રેઝન્ટ હશે, એડીમાં પ્રેઝન્ટ હશે, સો એને કમ્પેર કરો અનઅફેક્ટેડ સાઇડ જે છે એની સાથે. To taste skin turgor, pinch a large fold of skin and assess the ability of skin to return to its place when released. Poor turgor occurs in severe dehydration or extreme weight loss. Now skin turgor જે છે એને ટેસ્ટ કરવા માટે જે પણ લાર્જ ફોલ્ડ છે સ્કિનનો એને તમે પિંચ કરો અને અસેસ કરો એની એબિલિટી કે એના પ્લેસ પર ક્યારે રિટર્ન થાય છે. જો પુઅર સ્કિન ટર્ગર હશે સો એનો મિનિંગ એવો હશે કે સિવિયર ડિહાઇડ્રેશન પ્રેઝન્ટ છે અને એક્સ્ટ્રીમ વેટ લોસ જે છે પ્રેઝન્ટ છે. જે સ્કિન કલર જે છે એની કેરેક્ટરિસ્ટિક શું ચેક કરવાની, તો સાઇનોસિસ જે છે એના માટે મોલ્ટેડ બ્લુઇશ કલરેશન ચેક કરો, એરિથમા જે છે એના માટે રેડનેસ ચેક કરો, જો પેલર હશે તો પેલ વ્હાઇટિશ કલરેશન તમને જોવા મળશે, અને જોન્ડિસમાં યલો કલરેશન જોવા મળે. જે કેપિલરી ફિલિંગ ટાઈમ જે છે એને કઈ રીતે અસેસ કરશો, સો જે બી નેલ બેડ્સ જે છે એને તમે ડિપ્રેસ કરો જેનાથી બ્લેન્ચિંગ જે છે પ્રોડ્યુસ થશે. રિલીઝ એન્ડ ઓબ્ઝર્વ ફોર રિટર્ન ઓફ કલર, જેવું તમે ડિપ્રેસ કરશો સ્કિન જે છે એટલે નેલ બેડ્સ જે છે એને, સો જેવું ડિપ્રેસ કરશો એટલે તમને બ્લેન્ચિંગ જોવા મળશે, એટલે એનો કલર જે છે એ
પેલ જેવો થઈ ગયો છે. જેવું તમે રિલીઝ કરશો એવો નોર્મલ એનો કલર જે છે રિટર્ન થઈ જશે. કલર વિલ રિટર્ન વિધિન 3 સેકન્ડ ઇફ આર્ટિરિયલ કેપિલરી પરફ્યુઝન ઇઝ નોર્મલ. જો નોર્મલ કન્ડિશન હશે, આર્ટિરિયલ કેપિલરી પરફ્યુઝન નોર્મલી થતું હશે તો વિધિન 3 સેકન્ડની અંદર સેમ જે કલર પહેલા હતો એનો જ કલર જે છે એ તમને વિધિન 3 સેકન્ડમાં જોવા મળશે. ને પિટિંગ એડીમાં જે છે એના માટે કઈ રીતે અસેસમેન્ટ કરવાનું, સો એનો સ્કેલ આપેલો છે અહીંયા આગળ અને બાજુમાં અહીંયા તમને ફિગર આપી છે. જો 1 to 2 સેન્ટીમીટર જેટલું તમે એને ડીપ કરો એટલે તમે એને પ્રેસ કરી શકો તો સ્લાઇટલી પિટિંગ, નો વિઝિબલ ડિસ્ટોરેશન જે છે એને ડિસઅપિયર રેપિડલી થઈ જશે. ઇફ 4 mm જેટલું હશે ડીપ, સો +2 હશે. somewhat deeper pit than +1 but again no readily detectable distortion disappears in 10 to 15 સેકન્ડ. 10 to 15 સેકન્ડની અંદર જો 4 mm જેટલું તમે એને પુશ કરશો તો એ ફરી જે છે એ ડિસઅપિયર થઈ જશે. એટલે કે જે તમે ડીપ કર્યું હતું તો જ્યાં હોલ જેવું થયું સો એની જાતે જે છે હીલ થઈ રિલીઝ થઈ ગયું હશે. એની સ્કિન જે છે એ જેવી હતી એવી નોર્મલ કન્ડિશનમાં આવી ગઈ હશે. +3 noticeably deep pit that may last more than a minute. Dependent extremity looks fuller and swollen. Now જો જે એક્સ્ટ્રીમિટી જે છે કે જેની અંદર +3 પિટિંગ એડીમાં હશે તો એની અંદર 6 mm સુધી તમે ડીપ કરી શકો છો અને જેટલું ડીપ પીટ થશે એ તમને નોટિસેબલ હશે અને એને મોર દેન મિનિટ જે છે એ ત્યાં સુધી એ ખાડો જેવો હશે એવું ને એવું જે છે પીટ જે છે એવું ને એવું જ રહેશે. મોસ્ટલી જે એક્સ્ટ્રીમિટી હશે એ તમને સ્વોલન દેખાશે. અને +4 very deep pit that lasts as long as 2 to 5 minutes. Dependent extremity is grossly distorted તમને પ્રેઝન્ટ થશે. 8 mm જેટલું જે છે એ પીટ જે છે અંદર તમને જોવા મળશે. જેવું પુશ કરશો એટલે તમને એટલો ઊંડું જે છે તમને ડીપમાં જોવા મળશે. સો તમે એને +4 જે છે એ સ્કેલની ઉપર આપો. સો આ રીતે પિટિંગ એડીમાં માટે સ્કેલ જે છે એ પ્રેઝન્ટ કરવામાં આવે. +1 જે છે એ સ્લાઇટલી પિટિંગ હશે. +2 જે છે 4 mm જેટલું સમવોટ ડીપર હશે જે 15 to 10 સેકન્ડ્સની અંદર સ્કિન જે છે એની જેવી હતી એવી કન્ડિશનમાં આવી જશે. 3 હશે તો મોર દેન મિનિટ લાગશે સ્કિન જે છે એને એની કન્ડિશનની અંદર આવતા અને +4 હશે તો 2 to 5 મિનિટ જે છે તમને જે બી એડીમાં જે છે એના પીટ જે છે એને નોર્મલ કન્ડિશનમાં આવતા લાગશે. કે સો અહીંયા સ્ટોપ થઈએ. કાલનું જે છે ટાઈમિંગ ડિસાઇડેડ નથી. 7 વાગે બી હોય ઓર 7:30 ના બી હોય. જેવું હશે હું તમને ગ્રુપમાં મેસેજ જે છે સેન્ડ કરી દઈશ. મોસ્ટલી જે છે હું ટ્રાય કરીશ કે આપણે 7 o'clock ના લેક્ચર લઈ શકીએ. એટલે જોઈન થવાનું હશે તો જો લેટ જોઈન થવાનું હશે તો એનો મેસેજ મોકલી દઈશ ઓર 7 o'clock ને સ્ટાર્ટ થવાનું હશે તો હું એનો બી મેસેજ મોકલી દઈશ. ઓકે. Okay, ઓકે મેમ, થેન્ક યુ. થેન્ક યુ. Thank you, ma'am. Thank you.